સન ઓફ સરદાર 2 જોયું. સન ઓફ સરદાર 2 અને સન ઓફ સરદાર વચ્ચે કોઈ કનેક્શન નથી. એટલે તમે ટેન્શન લેતા નહીં. તમે સન ઓફ સરદાર 1 ન જોયું હોય તો જોવાની જરૂર પણ નથી. ડાયરેક્ટ સન ઓફ સરદાર 2 છે એ જોઈ શકો છો. પણ જોઈ શકો છો, જોવાય એવું છે કે નહીં એના વિશે આપણે પહેલાં આગળ જાણીએ. બોલિવૂડ મેકર્સ છે ને, એ લોકોનું શું છે ખબર છે? એ સન ઓફ સરદાર 2 બનાવે, ધૂમ 2 બનાવે, ધડક 2 બનાવે, ગોલમાલ 3, ગોલમાલ 5 બનાવે, કોઈ પણ વસ્તુ બનાવે, એનું આગળના પાર્ટ સાથે કાંઈ કનેક્શન નથી હોતું. એ લોકો નામ જ ખાલી રાખે છે કે ભાઈ રિટર્ન સિંઘમ અગેન, વન્સ અપોન ટાઈમ ઇન દુબારા, કે પછી સન ઓફ સરદાર 3, ગોલમાલ 5, કોઈ પણ નામ રાખે. એ ફક્ત નામ જ રાખે છે. કારણ કે એ નામના કારણે અમુક ટકા ટિકિટો વહેંચાય છે. બાકી સ્ટોરી હારે, કેરેક્ટર હારે કે પછી કોઈ જાતના કનેક્શનો હોતા જ નથી. અહીંયા પણ એવું જ છે. સન ઓફ સરદાર 1 સાથે કોઈ જાતનું કનેક્શન નથી. તમને વાઇબ પણ નહીં આવે. તમને ખાલી ટાઇટલ ટ્રેક આવશે ને ત્યારે એમ થશે કે ભાઈ ઓકે, સન ઓફ સરદાર વાળું જે સોંગ આવે છે એના કારણે તમને એવું થશે કે ભાઈ હું આનો બીજો ભાગ જોઈ રહ્યો છું કે જોઈ રહી છું. બાકી બીજું કંઈ નથી. સ્ટોરીની વાત કરીએ તો અજય દેવગન અને મૃણાલ, આ બે મુખ્ય કલાકારો છે ને, હવે અજય દેવગન એની પત્નીને લેવા માટે વિદેશ જાય છે. કારણ કે એની પત્ની ત્યાં વિદેશમાં રહેતી હોય છે. તો એની લાઈફ ત્યાં એક થોડોક ટર્ન મારે છે. અને એની સામે જ મૃણાલ, એની લાઈફ પણ ત્યાં, એ પ્રોપર ત્યાં જ રહી છે વિદેશમાં. તો એની લાઈફ પણ થોડી ટર્ન મારે છે. હવે સમય સંજોગો એવા ભેગા થાય છે કે બંને એક જગ્યાએ મળે છે કે પછી મળાવવામાં આવે છે કે જે કાંઈ હોય, તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. તો એ બંને ત્યાં મળે છે અને પછી એકબીજા સાથે જ રહેવા લાગે છે. અને બેયના અલગ અલગ ગોલ છે. એને આ કરવું છે, પહેલાંને આ કરવું છે, એટલા માટે થઈ અને બંને અત્યારે સાથે રહે છે. તો પછી આખી સિચ્યુએશન એવી ઊભી થાય છે કે અજય દેવગનને કોઈના બાપ બનવું પડે છે, કોઈના પતિ બનવું પડે છે. મૃણાલ ઠાકરનું એવું થાય છે કે એને કોઈની પત્ની બનવું પડે છે, કોઈની મા બનવું પડે છે. અને પછી આગળ સ્ટોરી ચાલે છે. એ રીતની સ્ટોરી, સિચ્યુએશનલ કોમેડી છે આખી. રવિ કિશનની એન્ટ્રી થાય છે ને ફિલ્મના લગભગ 30-35 મિનિટ પછી ફિલ્મમાં થોડી જાન આવે છે. એના સિવાય તો ખબર નહીં ફિલ્મ શું ચાલતી હતી. કોઈ એવો પંચ નથી, કોઈ એવો ડાયલોગ નથી, કોઈ મોમેન્ટ નથી જ્યાં તમે સ્માઇલ પણ કરી શકો. રવિ કિશનની એન્ટ્રી થયા બાદ ફિલ્મમાં થોડી એવી જાન આવે છે. અને જ્યારે અજય દેવગન અને રવિ કિશન પહેલી વાર મળે છે ત્યારે જે સીન આખો ક્રિએટ થયો છે ને, એ સીન જોવાની બહુ મજા આવે છે. જ્યારે ભારત પાકિસ્તાન વાળું થાય છે અને અજય દેવગન છે એ બોર્ડર ફિલ્મની કહાની સંભળાવવા માંડે છે કે જ્યારે રવિ કિશન પૂછે છે કે તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. તો એ જે સિચ્યુએશન આખી રવિ કિશન અને અજય દેવગનનું બે ફેમિલી મળે છે, એ જે આખી ઊભી થાય છે ને, એ જોવાની બહુ મજા આવશે. સ્પેશિયલી જ્યારે ભારત પાકિસ્તાન વાળું થાય છે ત્યારે. એના સિવાય બીજી વાર જ્યારે રવિ કિશનના ઘરે અજય દેવગનની ફેમિલી જાય છે અને ત્યારે જ્યારે મળે છે, એ સિચ્યુએશન ઊભી થાય છે, ત્યાં થોડી વધારે મજા આવે છે. અને પછી એક ક્લાઇમેક્સમાં જ્યારે આખું બધું કાંડ છે એ બધાના ખુલે છે ત્યારે. આના સિવાય ફિલ્મમાં મને ક્યાંય મજા ન આવી. ક્યાંય એવો સિંગલ ડાયલોગ પણ નહોતો કે જ્યાં તમને થોડું હસવું પણ આવે. એવી કંઈ કોમેડી પણ નહોતી કે જ્યાં તમને થોડું હસવું આવે કે મોઢા પર સ્માઇલ આવે. જોકે આ વસ્તુ તો સન ઓફ સરદાર 1માં પણ હતું. પણ સન ઓફ સરદાર 1માં સારું એવું હતું કે ત્યાં અમુક જગ્યાએ થોડા ડાયલોગ હતા, થોડી કોમેડી હતી કે જેના કારણે તમે અંત સુધી બેસી શકો. પણ અહીંયા એવું નથી. અહીંયા 2 થી 3 સીન છે કે જે આખા સીનમાં તમને મજા આવે છે. બાકી કોઈ પંચ લાઇન કે કોમેડી લાઇન કે એવું કંઈ નથી. એક્ટિંગની વાત કરીએ તો અજય દેવગનનું કામ સારું છે. અમુક જગ્યાએ હવે થોડું અજય દેવગન છે એનું કામ થોડું ઢીલું પડતું દેખાય છે. પણ ઓવરઓલ જોઈએ ને તો અજય દેવગનનું કામ એક સરદારજીના રોલમાં સારું છે. એનર્જી જે 1માં હતી ને, એવી એનર્જી અત્યારે થોડી ઓછી દેખાય છે. સાવ નથી દેખાતી એવું નહીં, પણ થોડી ઓછી છે. મૃણાલ ઠાકરનું કામ, એનું પણ સારું કામ છે. બાકી જેટલા કલાકારો છે એનું કામ સારું છે. રવિ કિશનનું કામ તમને ઇમ્પ્રેસ કરશે. મ્યુઝિકની વાત કરીએ તો મને તો એક પણ ગીત ન ગમ્યું. બીજીએમની વાત કરીએ તો એવરેજથી પણ નીચું છે. પ્રોડક્શન ક્વોલિટીની વાત કરીએ તો અમુક સીન છે ત્યાં ચોખ્ખું ખબર પડી જાય છે કે આ વિદેશ નથી, પણ આ મુંબઈની ફિલ્મ સિટીમાં એક બનાવેલો સેટ છે. એ ચોખ્ખું તમને ખબર પડી જાય છે. અમુક જગ્યાએ વળી સારા કેમેરા એંગલ છે. અમુક જગ્યાએ જે સીન છે એ સારા લીધા છે. તો ઓવરઓલ વાત કરીએ તો કોમેડી ફિલ્મ જોવા માટે હું ગયેલો, પણ કોમેડી જ નહોતી. અને ફિલ્મ છે એટલી બધી કાંઈ ખાસ ઇમ્પ્રેસ કરતી પણ નથી. તમે ફેમિલીમાં જોવા જાઓ, વાઇફ સાથે જોવા જાઓ, મિત્રો સાથે જોવા જાઓ, લગભગ તમે નિરાશ થશો. એવરેજ પ્રકારની ફિલ્મ છે. જો જોવી હોય તો જોવાય, સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. સ્કીપ કરશો તો એનો મતલબ એમ નથી કે તમે કોઈ બહુ મોટી વસ્તુ મિસ કરી દીધી.
OTTમાં આવે જોઈ લો તો પણ ચાલશે, અને હાવ ન જોવો તો પણ ચાલશે. હું ફિલ્મને 2 સ્ટાર આપીશ. બાકી જોઈ લીધી હોય તો પછી મને કમેન્ટ સેક્શનમાં તમારો મત પણ જણાવી દેજો. ધન્યવાદ.